તરફથી આ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. એનો જે ખાસ ઉદ્દેશ એ જ છે કે બાળકો સારી રીતે જે સરકારી સ્કૂલમાં બધાને જે મેન્ટાલિટી જે માનસિકતા હોય છે કે સરકારી સ્કૂલમાં બાળકો ભણે છે એ સારી રીતે નથી ભણતા અને જે બીજી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એ વધારે સારી રીતે ભણે છે, એ જે ડિફરન્સ, એ જે તફાવત છે એને જ આપણે અત્યારે દૂર કરીશું અને તમને જે અમે બીજા બાળકો જે ભણતા હોય એવી જ સારી ચોપડીઓ, એવી જ બોલપેન, પેન્સિલ એ લોકો જે ઉપયોગ કરતા હો એ જ તમે ઉપયોગ કરી શકો. એટલે જે તફાવત છે એ દૂર કરવા માટેનો પૂરેપૂરો પ્રયાસ આ જે મિશન એજ્યુકેશન છે એનાથી કરવામાં આવે છે. માનવ ધર્મના પ્રણેતા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજની પ્રેરણાથી માનવોત્થાન સેવા સમિતિ દ્વારા આ મિશન એજ્યુકેશનનું આયોજન પૂરા ભારતની અંદર નહીં પરંતુ પૂરા વિશ્વની અંદર આ મિશન એજ્યુકેશન અભિયાન ચાલી રહ્યું છે, જેમાં શ્રી વિભુજી મહારાજની પ્રેરણાથી આ એક ઊંડો વિચાર એની અંદર આવ્યો અને જે વિચારને સાંભળીને આજે અનેક લોકો વિચાર કરતા થઈ ગયા છે કે ખરેખર આવો વિચાર આવ્યો એ અતિ કે છે જીવનને ઉપયોગી છે. અને વાસ્તવમાં શ્રી ગુરુ મહારાજજીનો મુખ્ય ધ્યેય એ જ છે કે આપણા દેશની અંદર ઘણા બધા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે જેમને સ્કૂલની અંદર પેન, પેન્સિલ, નોટબુક, સ્ટેશનરીનો સામાન ન મળવાથી અભ્યાસ છોડી દેતા હોય છે અને એ બાળક અભ્યાસ વિહોણું બની જાય તો એનું જીવન પણ એક નકારાત્મક બની જતું હોય છે. તો મહાપુરુષોનો વિચાર એ હોય છે કે દરેક બાળક સાક્ષરતાને પ્રાપ્ત કરે, અભ્યાસ કરે, ભણી ગણી અને દેશ માટે સેવા કરે.